સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ યાત્રા પ્રવાસ તીર્થયાત્રાનો ખરો લાભ શું? વચનામૃત 130માં ગોપાલદેવે બોધ્યું છે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતાં ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. તે સ્થળે આ ભાવના ભાવવાની છે. વચનામૃત 674માં લખ્યું, જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસન આદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો. સાધક યાત્રાળુઓ માટે આ બોધ છે. પાલિતાણા, સમચ્છિખર વગેરે અને આ માર્ગમાં પ્રવેશેલ સર્વને માટે ઈડર, રાજકોટ, રાળજ વગેરે સ્થળનું પણ એ જ પ્રમાણે સમજવાનું છે. જ્યાં પરમ કુલદેવ નિવૃત્તિ અર્થે ઉદયને યોગે વિચરેલા અને ઉદયને યોગે ખરેલ વાણીથી અને લખાણથી બોધ સાંપડ્યો તેનું મહાત્મ્ય અપાર છે. આ બોધ સ્મરણમાં આવે તો જે ક્ષેત્રે મહાપુરુષો વિચર્યા હોય છે તે સ્થાનોમાં જવું તે યાત્રા છે. સત્પુરુષ ચરણ જहाँ ધરે જગમાં તીરથે. શરૂમાં તો જંગમ તીરથે, આગળ પછી તે સ્થળ જંગમમાંથી સ્થાયી તીર્થ બની જાય છે. યાત્રા વિશે કૃપાલદેવે બોધ્યું છે કે યાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય, મોહ ઘટે, રૂપિયા ઉપરથી મૂર્છા ઓછી કરાય અને પરદેશમાં દેશાટન કરતા કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય. આ કારણથી યાત્રા કરવાનું બતાવ્યું છે. ઉપદેશ છાયા 13. વચનામૃત 105માં મહાવીરના બોધને પાત્ર કોણ? 10 બોલ કૃપાલદેવે બોધ્યા, તેમાં 8મો બોલ છે કે તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી. આ પણ સત્પુરુષને લક્ષ્ય થાય તો વર્તે સદગુરુ લક્ષ, નહીં તો જો સમજે તો દેવતા, નહીં તો રણ પાછળ જ. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા, જીવન સુધારવા માટે યાત્રાએ જવું છે, પણ ઊંધી ઈંટ છે તે ફેરવી નાખવાની વાત છે. કહેતા શું જોયું? ધૂળ ધફ્ફા, ઈંટ અને પથરા. આ તો તીર્થ જીવન થાય તેથી સત્પુરુષ યાત્રાએ જાય. સમચ્છિખરની યાત્રાએ આખો સંઘ ગયેલો તે પ્રભુસિંહજી પૂછે છે, આ બધા ક્યાં ગયા છે? જવાબ મળ્યો, પૂજા કરવા. પ્રભુસિંહજી કહે છે, અરે હું અહીં બેઠો છું અને બધા પૂજા કરવા ગયા? સીમડાના મોતી ભગત સાથે આ વાર્તાલાપ થયેલ. પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં યાત્રાના સ્થળે પણ તાકીદ કરતા જણાવતા કે આત્માને નિર્મળ કરવા માટે આટલે દૂર આવ્યા છીએ એ લક્ષ્ય રહે અને મંદિરોની કોતરણી, પથરા વગેરે જોવામાં લક્ષ્ય ન રહે તો યાત્રા ફળે. ઓગે ઓગે સંપ્રદાય પોષવાના ખ્યાલે અલગ અલગ ક્ષેત્રે ફરવા, ડુંગરા નદી નાળા જોવા, નવી નવી વ્યવહારિક ઓળખાણ કરવા, નવા મિત્રો કરવા, વ્યવહાર વધારવો, સગા સંબંધી અને મિત્રોને મળવા, સ્વાદિષ્ટ ભોજન કરવા, રંગ રાગની મહેફિલ કરી જાણે પિકનિક મનાવવા માટે યાત્રા નથી. મંદિરોની સ્થાપત્ય શિલ્પ કલાકૃતિઓ જોવા માટે પણ યાત્રા નથી. અભર ખાનપાન અને વ્યવહારમાં જે કરતો હતો તે જ કર્યા કરવા યાત્રા નથી. એ ખ્યાલ અને એ નિયમો સાથે યાત્રા કરે તો પાત્રતા પ્રમાણે લાભ હાંસલ થાય એમ છે. તીર્થંકરના અતિશયો જેવા કે હિંસક પ્રાણી વેર ભૂલે તે, કથાનકની વાત તાજી કરાવે, ઈડર ક્ષેત્રે વાઘવરુ આવીને બેસે, તે બધા પ્રસંગો તીર્થંકરના અતિશયોની યાદી અપાવે એમ છે. આ થાય ત્યારે ચિત્ત પ્રસન્ન અને ભક્તિ ખીલે અને ધન્ય તે નગરી, ધન્ય વેલા ઘડી, એમ ધન્ય ધન્ય થાય. એક જ સાચી યાત્રા થાય તેને ભવોભવની યાત્રાનો અંત આવે અને જીવ જ્યાં બેસી સામાયિક સમત્વ હાંસલ કરે તે બેઠક, તે કટાસણું એ સિદ્ધશિલાનો ટુકડો બની રહે. શ્રાવક, અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણ સ્થાનક. પૂજ્ય બ્રહ્મચારીજી પણ પ્રભુસિંહજીની ગેરહાજરીમાં ફરી તે સ્થળે યાત્રાએ ગયેલ જ્યાં પૂર્વે પ્રભુસિંહજી સાથે જવાનું બને અને તેનું ફળ તેઓના જ હસ્તાક્ષરમાં લખેલ મળેલ કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગૃત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે, અને પછી તો સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ પ્રગટ પ્રભાસે રે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી એક વખત યાત્રાના સ્થળે જિજ્ઞાસુઓને બોધમાં જણાવે છે કે આપણે અહીં આવ્યા છીએ કે દેરાસરોની કારીગરી જોવા નથી આવ્યા.
પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતર પ્રભાવપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, એમ કૃપાઉદયે પ્રકાશ્યું છે. પ્રકાશે છે, પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાર્થિત સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદરૂપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. ત્યાં વાવ, પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. પૂજ્ય પ્રભુજી બોધમાં એક વખત કહે છે કે આ જાત્રાએ આવ્યા, માને છે કે પૂર્ણ કર્યું તે બધું ધૂળ છે, બાકી શ્રદ્ધાથી માન્યતા થાય તો નિધિ હાથમાં આવી ગઈ. બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં, અને જ્યાં બોધનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે. નિર્ગ્રંથ ગુરુગીત પ્રજ્ઞાવબોધમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો. આ રીતે રે મુક્તિ માર્ગ પીછાણવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી. 14 રાજલોકની યાત્રાનો અંત લાવવા યાત્રા એ ધર્મકડીનો એક મહત્વનો ભાગ છે, પણ સમજાવણ ઉપકાર શો, અને સમજે જીન સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.